गुड आफ्टरनून स्टूडेंट्स। तो लास्ट लेक्चरनी अंदर આપણે ચેપ્ટર નંબર 10 જે છે એની શરૂઆત કરેલી અને સામાન્ય એટલે કે ઘરગથ્થુ વપરાશની અંદર જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી છે એના વિશે વાત કરી। આજે આગળ ચર્ચા કરવાની છે નવા ટોપિક સાથે। तो जो हवे जो आगळ बात करिए तो सौथी पहला आपणे आजे बात करवानी छे आथवण युक्त पीणाओनी। आथवण युक्त पीणाओना उत्पादन में सूक्ष्मजीवोनी भूमिका जे छे अथवा तो सूक्ष्मजीवोनो फाळो जे छे ए आपणे आज समजवानो छे। सामान्य रीते अहींया ईस्टनो उपयोग थाय छे सेकेरोमाइसिस सेरेविस। सेकेरोमाइसिस सेरेविसी अथवा तो सेरेविस आना बे प्रकार है। मुख्यत्वे आना केटला बे प्रकारो छे। एमां पहेलो प्रकार जे छे ए ब्रेकर्स ईस्ट छे अने बीजा नंबर पर ब्रेवर्स ईस्ट छे। ब्रेकर्स ईस्ट विषे गई काले बात करी कि खास करीने आ ब्रेकर्स ईस्ट जे छे ए बेकरी प्रोडक्ट्स बनाववा माटे वपराशे अने जे आ ब्रेवर्स ईस्ट छे ए ब्रेवर्स ईस्ट जे छे ए आल्कोहोलिक पीणा अथवा तो आथवण युक्त पीणा बनाववा माटे वपराशे। आथवण युक्त पीणानी अंदर ब्रेवर्स ईस्ट जे छे ए सौथी वधारे उपयोगी बनशे, बराबर। एटला माटे एने ब्रिवेजिस तरीके आपणे ओळखीए छीए। हवे खास करीने आल्कोहोल केवी रीते बनाववामां आवे छे तो ब्लेक स्ट्रेप मोलासीस। ब्लेक स्ट्रेप मोलासीस खांडनो एक प्रकार है। आ एनी अंदर सौथी वधु मात्रामां उपयोगी एवी शर्करा छे अने आ शेरडीमांथी मळती वधारानी निपज छे। ब्लेक स्ट्रेप मोलासीस आ सौथी वधारे उपयोगी है। शेरडीमांथी मळती बाय प्रोडक्ट छे उपनिपज पण कही शकाय अने सौथी वधु मात्रामां आनो उपयोग जे छे ए आपणे आल्कोहोल बनाववा माटे करशुं। एनी अमुक लाक्षणिकता छे जे जोईए के एनी अंदर 35 થી 40% प्रमाण सुक्रोजनुं छे। 35% થી 40% प्रमाण कोनुं छे सुक्रोज शर्करानुं छे जे खास आपणे उपयोगमां लेवानी छे। 15 થી 20% रूपांतरित शर्कराओ आवेली छे। रूपांतरित शर्कराओ 15% થી 20% जेटली छे। बीजुं के 28 થી 35% शर्करा विहीन पदार्थों छे। 28% થી 35%। तो आनो सौथी वधु मात्रा में आपणे उपयोग करीए छीए ब्रिवेजिस एटले के आल्कोहोल जे छे एना प्रोडक्शन एटले के एने बनाववा माटे, बराबर। ओके, तो कया कया प्रकारना आल्कोहोलना टाइप्स जे छे आपणे समजवाना छे। आल्कोहोलना प्रकारो समजीए। आल्कोहोलना प्रकारो तो ए प्रकारनुं नाम, बीजा नंबर थी एनो स्त्रोत अथवा तो शेमाथी मेळववामां आवे छे अने आल्कोहोलनुं
ટકાવારી પ્રમાણ. સૌથી પહેલાં આપણે વાત કરશું બિયર વિશે. બિયર જવમાંથી મેળવવામાં આવે, જવ માલ્ટ શુગર, બરાબર, માલ્ટોઝ મળે. 6% શરૂ કરીને 8% જેટલું આલ્કોહોલનું પ્રમાણ જે છે બિયરમાં હોય છે. સૌથી ઓછું આલ્કોહોલનું પ્રમાણ જે છે બિયરમાં જોવા મળશે. બીજા નંબર ઉપર વાઇન. વાઇન ખાસ કરીને દ્રાક્ષમાંથી બનાવવામાં આવે, જેમાં 10%થી લઈને 20% જેટલું આલ્કોહોલનું પ્રમાણ હોય. એમાં રેડ વાઇન જે છે ખાસ કરીને નોનવેજ એટલે કે માંસાહારનો સેવન કર્યા બાદ ખાવામાં સાથે લેવામાં આવે છે, જેમ કે પાચન માટે સારી હોય છે રેડ વાઇન. નંબર 3 જીન. યુરોપિયન રાઈ નામના સ્પેશિયલ ધાન્યમાંથી જીન જે છે એ બનાવવામાં આવે છે કે જેની અંદર 30% જેટલું આલ્કોહોલનું પ્રમાણ હોય છે. નંબર 4 રમ. ખાંડમાંથી બનાવવામાં આવે, 40% જેટલો આલ્કોહોલ જે છે એ રમમાં જોવા મળશે. વિસ્કી. ફર્મેન્ટેડ સિરિયલ્સ એટલે કે ખાસ કરીને જે બીજાંકુરણ અથવા તો ફળદ્રુપ જે છે પાકેલા ધાન્યોમાંથી ખાસ કરીને વિસ્કી બનાવવામાં આવે છે કે જેની અંદર 50% જેટલું પ્રમાણ હશે. નંબર 6 વોડકા. બટાટામાંથી બનાવવામાં આવે. સૌથી વધુ માત્રામાં જો કદાચ આલ્કોહોલનું પ્રમાણ હોય તો એ વોડકાની અંદર તમને જોવા મળશે 60 થી 80%. નંબર 7 બ્રાન્ડી, જે ફળોના રસમાંથી બનાવવામાં આવે અને જેની અંદર પણ પ્રમાણ જે છે એ વોડકાની સાપેક્ષે આમ કહેવાય કે બંનેના સમાન પ્રમાણ જે છે એટલે કે 60 થી 70% જેટલું પ્રમાણ જે છે એ બ્રાન્ડીમાં હશે. બરાબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના આલ્કોહોલના ટાઈપ્સ જે છે એ હોય છે. જો હવે આગળ વાત કરીએ. આથવણયુક્ત પીણાના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો જોઈ લીધા બાદ હવે આપણે આગળ વાત કરવાની છે કે જેમાં એન્ટીબાયોટિક્સના ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવોનો ફાળો. આપણે પેનિસિલિન વિશે ભણ્યા છીએ, બસ તો એ જ એન્ટીબાયોટિક્સ જે છે એના ઉત્પાદન સાથે સાથે કેટલીક નવી એન્ટીબાયોટિક્સ જે છે એના વિશે જોવાનું છે આપણે. જો હવે એન્ટીબાયોટિક્સની વાત કરીએ. અલગ અલગ એન્ટીબાયોટિક્સ જે છે આપણે સમજશું અને કયા કયા રોગોમાં ઉપયોગી બનશે એના વિશે વાત કરવાની છે આપણે.
ચાલો હવે એન્ટીબાયોટિક ના ઉત્પાદનમાં વાત કરીએ તો જે એન્ટીબાયોટિક્સ છે આપણે સમજેલા છીએ કે ભાઈ પૂર્ણ જીવન એનો અર્થ થાય છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, હાર્વર્ડ ચેઇન અને ફ્લોરે આ બધા વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે એન્ટીબાયોટિક્સ જે છે એની શોધ કરી. ખરેખર જે ફ્લેમિંગે શોધ કરી હતી આપણે જાણીએ છીએ કે અનાયસે, બરાબર, ગુજરાતીમાં જેમ કહેવત છે કે બગાસું ખાતા પતાસું આવી જાય, એવી રીતે ફ્લેમિંગ સાહેબના હાથે એન્ટીબાયોટિક્સ જે છે એની શોધ થઈ ગયેલી. તો પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી પેનિસિલિન જે છે ત્યાંથી શરૂઆત કરેલી હતી. તો આપણે અન્ય એન્ટીબાયોટિક્સની અંદર, કેમ કીધું શું એનસીઆરટીમાં આપણી જોડે છે જ તે, એનસીઆરટીમાં આપણને આપ્યું છે કે ભાઈ પેનિસિલિયમ નોટેટમમાંથી પેનિસિલિન બને છે, પણ એના સિવાયની વાત કરવાની છે. એટલે અહીંયા આપણે જોશું કે ભાઈ એન્ટીબાયોટિકનું નામ, એન્ટીબાયોટિકનું નામ, એ એન્ટીબાયોટિક કયા સૂક્ષ્મ સજીવમાંથી બને છે. એટલે સૂક્ષ્મજીવનું નામ અથવા તો સૂક્ષ્મ સજીવનું નામ અને લાસ્ટમાં સમજશું એની શું ઉપયોગિતાઓ છે. બરાબર, તો જોઈએ નવી એન્ટીબાયોટિક્સ કઈ કઈ છે. ચલો સૌથી પહેલાં પેનિસિલિયમથી જ શરૂઆત કરીએ. પેનિસિલિયમ, તો એના સૂક્ષ્મજીવનું નામ જાણીએ છીએ આપણે, પેનિસિલિયમ, પેનિસિલિન. સૂક્ષ્મજીવ છે પેનિસિલિયમ નોટેટમ. બરાબર, તો પેનિસિલિયમ નોટેટમની સાથે સાથે પેનિસિલિયમ ક્રાઇસોજેનમ પણ આવશે. પેનિસિલિયમ ક્રાઇસોજેનમ, આ બંનેનો સમાવેશ જે છે સૂક્ષ્મ સજીવની અંદર થશે, જે ખાસ કરીને કાઇસોજેનમ અથવા કાઇસોજીનમ. તો આ બંનેનો ઉપયોગ ક્યાં થાય છે, ઉપયોગિતા જે છે આપણે સમજવાની છે. તો કે ગોનોરિયા અને કાંકડા જેવા રોગોમાં ઉપયોગી છે. ગોનોરિયા અને કાંકડા જેવા રોગોમાં ઉપયોગી. સેકન્ડ નંબર ઉપર વાત કરીએ સ્ટ્રેપ્ટોમાઇસિન. સ્ટ્રેપ્ટોમાઇસિન, તો સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રેસિયસ, સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રેસિયસ, સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રેસિયસમાંથી મળશે, જે ન્યુમોનિયા, ટીબી અને સામાન્ય ચેપમાં ઉપયોગમાં આવશે. ન્યુમોનિયા, ટ્યુબરક્યુલોસિસ, ટીબી અને કેટલાક સામાન્ય ચેપમાં ઉપયોગી બનશે. નેક્સ્ટ થર્ડ નંબર ઉપર વાત કરી ઇરિથ્રોમાઇસિન. ઇરિથ્રોમાઇસિન, તો એ ખાસ કરીને સ્ટ્રેપ્ટોમાઇસિસ ઇરિથ્રસમાંથી મળશે. સ્ટ્રેપ્ટોમાઇસિસ ઇરિથ્રસ સૂક્ષ્મજીવમાંથી ઇરિથ્રોમાઇસિન મળશે, જે ખાસ કરીને ટાઇફોઇડ અને ડિફ્થેરિયામાં ઉપયોગમાં આવશે. ટાઇફોઇડ અને ડિફ્થેરિયામાં ઉપયોગી બનશે.
નંબર 4 ટેરામાઇસિન, ચોથા નંબરની એન્ટીબાયોટિક છે કે જે સ્ટ્રેપ્ટોમાઇસિસ રિમોસસમાંથી મળશે. સ્ટ્રેપ્ટોમાઇસિસ રિમોસસ કે જે ખાસ કરીને મૂત્રમાર્ગને લગતા ચેપમાં ઉપયોગમાં આવશે. મૂત્રમાર્ગને લગતા ચેપમાં ઉપયોગી. નંબર 5 ટેટ્રાસાઇક્લિન. 5 ટેટ્રાસાઇક્લિન સ્ટ્રેપ્ટોમાઇસિસમાંથી મળશે. સ્ટ્રેપ્ટોમાઇસિસ ઓરી ઓકેરોફેસિયસ. સ્ટ્રેપ્ટોમાઇસિસમાંથી પ્રાપ્ત થતી ટેટ્રાસાઇક્લિન ઓકેરિયોફેસિન્સ. ટેટ્રાસાઇક્લિન પણ અગત્યની એન્ટીબાયોટિક છે કે જે ખાસ કરીને આંખના જે ચેપ હોય એમાં ઉપયોગમાં આવશે. આંખના ચેપમાં આ એન્ટીબાયોટિક જે છે એ ઉપયોગી બનશે. લાસ્ટ પોલીમિક્સિન, બેસિલસ પોલીમિક્સા. બેસિલસ પોલીમિક્સામાંથી પ્રાપ્ત થતી એન્ટીબાયોટિક છે કે જે ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન ફૂગજન્ય ચેપમાં ઉપયોગી બનશે. બરાબર. ચાલો હવે આગળ વાત કરીએ. એન્ટીબાયોટિક્સ સમજી ગયા છે આપણે. તો હવે એન્ટીબાયોટિકની અંદર સૂક્ષ્મજીવોનો ફાળો સમજ્યા બાદ હવે કેટલાક રસાયણોના નિર્માણ અથવા તો ઉત્પાદન માટે એન્ટીબાયોટિક્સ વિશે વાત કરશું આપણે, કે એની અંદર કઈ કઈ એન્ટીબાયોટિક્સ જે છે રસાયણોની અંદર કયા કયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ સૂક્ષ્મજીવો છે એ ઉપયોગમાં આવશે. જો હવે સામાન્ય રીતે ઘણા બધા રસાયણો જે છે એ આપણે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં ખાદ્ય સામગ્રીઓમાં ક્યાંક ને ક્યાંક વાપરતા હોય છે, પણ આપણને કયા સૂક્ષ્મજીવો દ્વારા રસાયણોનું ઉત્પન્ન થાય છે એના વિશેની માહિતી નથી હોતી. તો આપણે એ જ આજે સમજવાનું છે કે કયા કયા સૂક્ષ્મજીવો જે છે એ કયા પ્રકારના રસાયણો બનાવે છે. રસાયણો ઉત્સેચકો બંને વિશે વાત કરવાની છે આપણે. તો એમાં રસાયણોની અંદર સૌપ્રથમ આપણે વાત કરશું આજે કાર્બનિક એસિડની, કે કયા કયા પ્રકારના કાર્બનિક એસિડ જે છે એ કયા કયા સૂક્ષ્મજીવો દ્વારા બને છે અને એની ઉપયોગિતા શું છે. તો જો આગળનો મુદ્દો સમજીએ. કાર્બનિક એસિડ જે છે એના નિર્માણમાં સૂક્ષ્મજીવોનો ફાળો.
એનસીઈઆરટીમાં સળંગ મુદ્દો આપ્યો છે, પણ આપણે અલગ કરીને સમજાવશું. જો કાર્બનિક એસિડના નિર્માણમાં સૂક્ષ્મ જીવોનો ફાળો. બરાબર. તો જે કાર્બનિક એસિડ બનાવવાના છે એની અંદર સૂક્ષ્મ જીવો જે છે કયા કયા એસિડના નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવે છે એના વિશે વાત કરવાની છે આપણે. તો જો હવે કાર્બનિક એસિડની અંદર ઘણા બધા એસિડ વિશે આપણે વાત કરવાની છે. એમાં સૌથી પહેલાં લેક્ટિક એસિડથી શરૂઆત કરશું આપણે. ચાલો, સૌથી પહેલાં વાત કરીએ નંબર 1 ઉપર લેક્ટિક એસિડની. તો લેક્ટિક એસિડ જે છે સૌથી પહેલાં તો કયા સૂક્ષ્મજીવોમાંથી બનશે એની વાત કરીએ. તો એમાં સૂક્ષ્મજીવ જે છે એ સૂક્ષ્મજીવનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ. સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ આ પહેલો સૂક્ષ્મજીવ છે. બીજા નંબર ઉપર વાત કરવાની છે લેક્ટોબેસિલસ ડેલ્બ્રુન્કી. લેક્ટોબેસિલસ ડેલ્બ્રુન્કી આ બંને જે છે એ લેક્ટિક એસિડ બનાવશે. હવે વાત કરીએ કે એની ઉપયોગિતા ક્યાં છે. લેક્ટિક એસિડ જે છે કયા કઈ જગ્યાએ જે છે ખાસ કરીને લેક્ટિક એસિડ ઉપયોગી છે એની વાત કરીએ. તો ખાસ કરીને દવાઓ બનાવવા માટે, સોફ્ટ ડ્રિંક્સ બનાવવા માટે, પીણાઓ, દવાઓ બનાવવા માટે ઉપયોગી છે. ચાલો, લેક્ટિક એસિડ પછી આપણે વાત કરીએ સાઇટ્રિક એસિડની. સેકન્ડ નંબર ઉપર છે સાઇટ્રિક એસિડ. તો સાઇટ્રિક એસિડ જે છે એસ્પરજીરસ નાઇઝરમાંથી મળે છે. સૂક્ષ્મજીવ એસ્પરજીલસ નાઇઝર એની અંદરથી તમને મળશે સાઇટ્રિક એસિડ, જે સોફ્ટ ડ્રિંક એટલે કે પીણાઓ બનાવવા અને ખાટો સ્વાદ લાવવા માટે ઉપયોગી છે. પીણાઓ અને ખાટો સ્વાદ પ્રાપ્ત કરવા સાઇટ્રિક એસિડ જે છે એ ઉપયોગી બનશે. ત્યારબાદ એસિટિક એસિડ. સેકેરોમાઇસિસ સેરેવિસ માંથી મળશે એસિટિક એસિડ. સૂક્ષ્મજીવ સેકેરોમાઇસિસ સેરેવિસ. એસિટિક એસિડ જે છે ક્યાં ઉપયોગી છે એ આપણે જોઈએ. તો એસિટિક એસિડ જે છે એ ખાસ કરીને જાણીએ છીએ મુજબ કે ખોરાક જે છે ને એને સાચવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે એની ઉપયોગિતાની વાત કરીએ.
પ્રિઝર્વેટિવ્સ નામ તમે સાંભળ્યું છે, સંરક્ષકો કહેવાય છે ને, એટલે ખોરાકને લાંબો સમય સુધી બગડતો અટકાવવા માટે. ગુજરાતીમાં એને સંગ્રાહક કહેવાય. લાંબો સમય સુધી બગડતો અટકાવે. એટલે એમ ખાસ કરીને એનું બીજું નામ વિનેગાર નામ તમે સાંભળેલું હશે, સરકો પણ કહેવાય એને. અન્ય નામ વિનેગાર અથવા તો સરકો એના તરીકે ઓળખાય. એટલે એસિટિક એસિડ આપણો ત્રીજો એસિડ હતો. હવે એમાં ખાસ કરીને બીજા પણ અમુક ઘટકો જવાબદાર છે, જેમ કે એસિટોબેક્ટર ઓરિઝે અને એસિટી બેક્ટેરિયા. એસિટોબેક્ટર ઓરાઇઝે અને એસિટોબેક્ટર એસિટી. ખાસ કરીને અહીંયા એસિટિક એસિડ બનવાની પ્રક્રિયા રહીને એ ઇથેનોલમાંથી જ થાય. એટલે ઇથેનોલ જે છે ને એની સાથે પ્રક્રિયા કરીને આ બધા જે સૂક્ષ્મજીવો છે એ ખાસ કરીને એસિટિક એસિડ જે છે એ બનાવતા હોય છે. એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા પ્રક્રિયા થાય આવા બેક્ટેરિયાની હાજરીમાં. આના સિવાય કોજિક એસિડ, એસ્પરજીલસ ઓરિઝે, કોઝિક એસિડ જે એસ્પરજીલસ ઓરિઝેમાંથી મળશે, સૂક્ષ્મજીવનું નામ છે. એસ્પરજીલસ ઓરિઝે. અને આ જે ખાસ કરીને કોજિક એસિડ છે એ કોજિક એસિડ સૌંદર્ય પ્રસાધનો જે છે એની બનાવટમાં વપરાશે. એટલે ઉપયોગિતા સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં વપરાય. બરાબર. ખાસ કરીને મેકઅપની સાધન સામગ્રીઓ જે છે એની અંદર ખાસ કરીને આનો ઉપયોગ જે છે એ મોટા પાયે થતો હોય છે. તો 1, 2, 3 અને 4 છેલ્લું ગ્લુટામિક એસિડ વિશે જોઈ લઈએ. તો ગ્લુટામિક એસિડ એસ્પરજીલસ નાઇઝરમાંથી મળશે. એસ્પરજીલસ નાઇઝર જે ફૂગ છે એની અંદરથી આપણને ગ્લુટામિક એસિડ જે છે એ પ્રાપ્ત થશે. અને જે ખાસ કરીને ધાતુના શુદ્ધિકરણની પ્રક્રિયાઓમાં ઉપયોગમાં આવે છે. ધાતુ શુદ્ધિકરણના ઉદ્યોગો અને કેલ્શિયમ +2 અને Mg+2 ની ખામીઓ અથવા તો ઉણપ દૂર કરવા માટે પણ ઉપયોગી બનશે. બરાબર. 2 ઉપયોગિતા આપીશું. હવે એની સાથે સાથે કેટલાક અન્ય આપણે એસિડ જોઈ લઈએ કે જેની અંદર કયા કયા સૂક્ષ્મજીવો જે છે એ ઉપયોગી છે. અન્ય કાર્બનિક એસિડ, એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રોપિયોનિક એસિડ.
પ્રોપિયોનિક એસિડ. તો પ્રોપિયોનિક એસિડ માટે બેક્ટેરિયમ પ્રોપિયોની જે છે સૂક્ષ્મજીવ જવાબદાર છે. બેક્ટેરિયમ પ્રોપિયોની. બ્યુટારિક એસિડ અથવા તો બ્યુટરિક એસિડ. બ્યુટારિક એસિડની અંદર ક્લોસ્ટ્રીડિયમ એસિટોબ્યુટેરિકમ. ક્લોસ્ટ્રીડિયમ એસિટોબ્યુટેરિકમ જવાબદાર છે. નંબર 3 ગેલિક એસિડ. ગેલિક એસિડ માટે ખાસ કરીને એસ્પરજીલસ નાઇઝર જવાબદાર છે. એસ્પરજીલસ નાઇઝર એટલે આ બધામાંથી આ એસિડ મેળવી શકાય છે. આગળ ઇટાકોનિક એસિડ. એસ્પરજીલસ ટેરસ નામની ફૂગ જવાબદાર છે. એસ્પરજીલસ ટેરસ. બીજું કે કેટલાક એમિનો એસિડના નિર્માણમાં એમિનો એસિડનું સંશ્લેષણ અથવા તો નિર્માણ કરવા માટે ઇસ્ચરેશિયા કોલાઇન ઇકોલાઈ જવાબદાર છે. બરાબર. જો હવે આપણે ઉત્સેચકોના નિર્માણ માટે સૂક્ષ્મજીવોનો ફાળો સમજવાનો છે. ઘણા બધા ઉત્સેચકો છે એટલે એક સાથે બધા ઉત્સેચકોનો ફાળો સમજી નહીં શકીએ, પણ અડધા અડધા કરીને આપણે ઉત્સેચકો જે છે એનો ફાળો સમજીએ. ઉત્સેચકોના નિર્માણની અંદર કયા કયા સૂક્ષ્મજીવો જે છે એ ઉપયોગી છે એના વિશે વાત કરીએ આપણે. ઉત્સેચકો ઘણી બધી ક્રિયાવિધિઓમાં ઉપયોગી હોય છે શરીરની અંદર તે, પણ અહીંયા આપણે જનરલી ઇન્ડસ્ટ્રીયલ યુઝની અંદર ઔદ્યોગિક રીતે સૂક્ષ્મજીવો કેવી રીતે ઉપયોગમાં આપણે લેવાના છે એના વિશે વાત કરશું. સૂક્ષ્મજીવો ઇન્ડસ્ટ્રીયલ મેથડથી ઘણા બધા ઉત્સેચકોનું સર્જન કરી શકે છે, અને આ બધા ઉત્સેચકો ક્યાંક ને ક્યાંક આપણે ઔદ્યોગિક ચીજ વસ્તુઓ અને પ્રોડક્શન બનાવવા માટે ઉપયોગમાં લઈ છે. તો એ બધા સૂક્ષ્મજીવોથી ઉત્પન્ન થતા ઉત્સેચકો વિશે વાત કરવાની છે. 8 થી 10 ઉત્સેચકો છે. અમુક આપણા
સિલેબસમાં પણ છે 3-4 અને અમુક આઉટ ઓફ સિલેબસ નીટ માટે વાત કરશું. ચાલો હવે ઉત્સેચકોનો ફાળો સમજી લે. તો ઉત્સેચકોના નિર્માણમાં સૂક્ષ્મ જીવોનો ફાળો જો સૌથી પહેલાં આપણે એમાઇલેઝ નામના ઉત્સેચકની વાત કરશું. કે ભાઈ એમાઇલેઝ ઉત્સેચક જે છે ખાસ કરીને માનવની લાળ ગ્રંથિમાં ઉત્સેચક જોવા મળે છે. ધોરણ 11 સાયન્સમાં આપણે ભણી ગયા છે, બરાબર. અને સ્ટાર્ચના પાચન સાથે સંકળાયેલ છે. તો કયા સૂક્ષ્મજીવો એવા છે કે જે આનું સર્જન કરી શકે છે? તો બેસિલસ, ડાયસ્ટેટિકસ અને સબટિલસ. સૂક્ષ્મજીવો બેસિલસ, ડાયસ્ટેટિકસ અને બેસિલસ સબટિલિસ. આ બે સૂક્ષ્મજીવો જે છે કે જે ખાસ કરીને એમાઇલેઝ જે છે એના નિર્માણ અથવા તો સર્જન માટે જવાબદાર છે, બરાબર. ચાલો, ક્યાં ઉપયોગી છે એટલે એની ઉપયોગિતાની વાત કરીએ. તો ખાસ કરીને આલ્કોહોલ બનાવવા એટલે કે બ્રેવર્સ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે આલ્કોહોલ નિર્માણ કરતી ઇન્ડસ્ટ્રીઓમાં સાથે સાથે બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે, બરાબર. તો એમાઇલેઝ વિશે વાત કરી. બીજા નંબર ઉપર વાત કરીએ લાઇપેઝ વિશે. નંબર 2 લાઇપેઝ. હવે આપણે જાણીએ છીએ કે લાઇપેઝ જે છે લિપિડના પાચન સાથે સંકળાયેલો ઉત્સેચક છે કે જે ખાસ કરીને કેન્ડિડા લાઇપોલાઇટિકામાંથી મળશે. સૂક્ષ્મજીવો કેન્ડિડા લાઇપોલાઇટિકા, કેન્ડિડા લાઇપોલાઇટિકા ઈસ્ટનો જ એક પ્રકાર છે કેન્ડિડા લાઇપોલાઇટિકા, બરાબર. આના સિવાય મ્યુકર જાવાનિક્સ અને એસ્પરજીલસ નાઇઝરમાંથી પણ મળશે. મ્યુકર જાવાનિક્સ અને એસ્પરજીલસ નાઇઝર આ બંને જે છે બધા 3 ફૂગો જે છે એનું સર્જન કરે છે, બરાબર. બીજું કે ક્યાં ઉપયોગી છે તો કે ખાસ કરીને સાબુ બનાવતી ઇન્ડસ્ટ્રીઓમાં, સાબુ બનાવતા ઉદ્યોગોમાં અને તેલ ઉદ્યોગોમાં. ખાસ કરીને તેલ ઉદ્યોગોમાં લાઇપેઝ ઉત્સેચક જે છે એ ઘણો ઉપયોગી છે હાઇડ્રોલાઇટિંગ કરવા માટે. અને સાથે સાથે જે મુજબ આપણે સમજાયેલું હતું કે કપડામાંથી એનસીઈઆરટીમાં પણ આપ્યું છે ટેલી ડાઘ દૂર કરવા માટે પણ વપરાય છે. આગળ વાત કરીએ પ્રોટીએઝિસ. પ્રોટીએઝિસ ઉત્સેચક જે છે એ પ્રોટીનના પાચન સાથે સંકળાયેલો છે, આપણને ખબર છે. તો બેસિલસ સબટિલિસ, એસ્પરજીલસ ઓરિઝે.
સૂક્ષ્મ જીવો બેસિલસ સબટિલિસ એસ્પરજીલસ ઓરિઝે અને પેનિસિલિયમ રોકવીફોર્ટ આ બધા સૂક્ષ્મ સજીવો જે છે એ પ્રોટીએજીસ ઉત્સેચકના સર્જનમાં અગત્યની ભૂમિકા ઉપયોગમાં આવશે. બરાબર છે. આલ્કોહોલ, માંસ ઉદ્યોગ આ બધામાં એની ઉપયોગિતા રહેલી છે. આલ્કોહોલ ઉદ્યોગ, માંસ ઉદ્યોગમાં પણ ઉપયોગમાં આવે છે ઘણી વખત. બરાબર છે. સાથે સાથે ફળોના રસ બનાવતા ઉદ્યોગોમાં પણ એની ઘણી બધી માત્રામાં ઉપયોગિતા જે છે હોય છે. ચીઝ બનાવવામાં પણ ઉપયોગી છે. આ બધાની અંદર પ્રોટીએજીસ જે છે એ અગત્યની ભૂમિકા ભજવશે અને ખાસ કરીને પ્રોટીનમય ડાઘ કપડાં પરથી દૂર કરવા માટે. પ્રોટીએજીસ જે છે એ આટલા કાર્યમાં ઉપયોગી બનશે. લાસ્ટ વાત કરીએ પેક્ટિનેઝ. પેક્ટિનેઝ ઉત્સેચક જે છે ખાસ કરીને પેક્ટિનેઝ જે છે એ પાકેલા ફળોમાંથી પ્રાપ્ત થાય. પણ અહીંયા વાત હવે આપણે સૂક્ષ્મ જીવોની કરીએ છીએ અને સાથે સાથે એની ઉપયોગિતાઓની કરીએ છીએ. તો એસ્પરજીલસ નાઇઝર, લાઇપેઝ અને પેક્ટિનેઝ બંનેની અંદર ઉપયોગી રહેશે. એસ્પરજીલસ નાઇઝર અને બાઇસોક્લાઇમસ ફુલ્વો. ફુલ્વો આ એક ફૂગ અને એસ્પરજીલસ નાઇઝર આ બંને ફૂગો જે છે એ ખાસ કરીને પેક્ટિનેઝ બનાવશે અને એની ઉપયોગિતા જે છે એ ફળોના રસોની અંદર ફ્રૂટ જ્યુસ બનાવતી કંપનીઓ અને સાથે સાથે ફળ પકવવામાં ઉપયોગી છે. બરાબર. તો 4 ઉત્સેચકો વિશે વાત કરી છે આપણે. બાકીના હજી ઘણા ઉત્સેચકો અને અગત્યના ઉત્સેચકો પણ બાકી છે જે આપણે સમજશું. પણ આજે આપણે આટલું રાખીશું. બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર. અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું.